તમિલનાડુના નીલગિરીમાં વરસાદના રેડ એલર્ટને કારણે વન વિભાગે પ્રતિબંધ ફરમાવ્યો। ઊટી સરકારી બોટાનિકલ ગાર્ડનમાં પ્રવાસીઓએ વરસાદની મજા માણી। વરસાદી માહોલની વચ્ચે લોકોએ ફ્લાવર શોનો લૂત્ફ ઉઠાવ્યો। નસવાડી તાલુકામાં લોકોને પાણી માટે હાલાકી। ફળિયાના હેન્ડપંપ નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા। પાણી માટે દૂર દૂર રજળપાટ કરવાનો લોકોને વારો આવ્યો। વાપી મનપાએ હાથ ધરી પ્રી મોન્સૂન કામગીરી। ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો મળે તે માટે કરાયું આગોતરું આયોજન। ચોમાસામાં પાણી ભરાતા વિસ્તારોની યાદી બનાવી ડ્રેનેજની સફાઈ કામગીરી હાથ ધરાઈ। હાલ ઠેર ઠેર ખોદકામ કરતા સ્થાનિકોને હાલાકી। ગીર સોમનાથમાં ઉના પંચાયત સિંચાઈ પેટા વિભાગ કચેરી સીલ કરાઈ। સરકારી કચેરીને મધ્યરાત્રિએ સીલ કરાતા ઉઠ્યા સવાલ। જિલ્લા વિકાસ અધિકારી અને એડિશનલ કલેક્ટરે સંયુક્ત રીતે કરી કામગીરી। ભાવનગરના પાલીતાણામાં ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી। જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની હાલત દયનીય। ડાબા જમણા કાંઠાની કેનાલોમાં ગાબડા પડતા પાણીનો વેડફાટ। ખેડૂતોએ વહેલી તકે કેનાલોના સમારકામની કરી માંગ। વાપી મનપાએ ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર। ડુંગરી ફળિયા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સાથે રહેણાંક વિસ્તારમાં ધમધમતા ભંગારના ગોડાઉનને તોડી પડાયું। અગાઉ મનપાએ ફટકારી હતી નોટિસ। સુરતમાં સામાજિક તત્વો પર તવાઈ યથાવત। માથાભારે સજ્જુ કોઠારીએ ઉભા કરેલા ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર। આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ઉભું કર્યું હતું દબાણ। સજ્જુ કોઠારી ખંડણી મારામારી અને ગુજસી ટોકના ગંભીર ગુનાનો છે આરોપી। અટવા પોલીસે મનપાની ટીમ સાથે હાથ ધર્યું ડિમોલેશન। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાઈ ડિમોલેશનની કામગીરી। નર્મદામાં ડિમોલેશન મામલે સાંસદ મનસુખ વસાવાએ વ્યક્ત કરી નારાજગી। સીએમને પત્ર લખી ડિમોલેશનના કારણે થયેલા નુકસાન અંગે સ્થાનિકો સાથે બેઠક કરી ચર્ચા કરવાની કરી માંગ। ચોમાસા સમયે ડિમોલેશનને ઉતાવળિયું પગલું ગણાવ્યું। અમદાવાદમાં શિક્ષકોએ ફાજલ પડવાના ડરથી કરી માલ પ્રેક્ટિસ। પૂરતા વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષકોએ હંગામી ધોરણે વિદ્યાર્થીઓ ઉભા કર્યા। અમદાવાદ ગ્રામ્ય ડીઓએ 15 શાળાઓમાં તપાસ કરતા મામલો આવ્યો સામે। સુરતમાં નદી પ્રદૂષિત કરતા ઉદ્યોગકારો સામે આકરું વલણ। વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉદ્યોગકારોને આપી ખુલ્લી ચેતવણી। સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર જે ઇન્ડસ્ટ્રી નદી ખાડીમાં પાણી છોડશે તેની સામે કડક કાર્યવાહી થશે। સુરેન્દ્રનગર જિલ્લાના આસુંદરાડી ગામની સીમમાં ગેરકાયદેસર કાર્બોસિલનું ખનન ઝડપાયું। ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે દરોડા પાડતા ગેરકાયદે ખોદકામ કરતા લોકો નાસી છૂટ્યા। સ્થળ પરથી 200 મેટ્રિક ટન કાર્બોસિલ સહિત 13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સુરત જિલ્લાના હરિપુરા ગામે જમીન બાબતે ઝઘડામાં હત્યા। ભાભી અને 2 ભત્રીજાએ કાકા પર હુમલો કરી ઢીમ ઢાળી દીધું। ઉમરપાડા પોલીસે 3ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી।